અમદાવાદમાં હેરિટેજ બિલ્ડિંગ તરીકે ઓળખાતી દાણાપીઠની જૂની બિલ્ડિંગનું રિનોવેશન કરાશે। 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન બાદ મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવશે। આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સાથે બનનારા મ્યુઝિયમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સામાન્ય સભા મળતી હતી તે હોલમાં મેયરની ખુરશીમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હોય તેવી હોલોગ્રાફી ઇમેજથી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવશે। સરદાર પટેલ 1924માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા। 1920થી 30માં બનેલા બિલ્ડિંગનું નવીનીકરણ કરાશે, જેમાં અમદાવાદ શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રેષ્ઠીઓના ફોટા વિગતો સાથે મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે। પહેલા માળે એક્ઝિબિશન કમ હોલ તૈયાર કરાશે। અહીં આ બિલ્ડિંગ હેરિટેજ વિભાગની ઓફિસ અને નીચે એક એક્ઝિબિશન હોલ હશે। નીચેના ફ્લોર પર માહિતી કેન્દ્ર બનાવવામાં આવશે। અમદાવાદમાં હેરિટેજ બિલ્ડિંગ તરીકે ઓળખાતી દાણાપીઠની જૂની બિલ્ડિંગનું રિનોવેશન કરાશે। 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન બાદ મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવશે। આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સાથે બનનારા મ્યુઝિયમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સામાન્ય સભા મળતી હતી તે હોલમાં મેયરની ખુરશીમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હોય તેવી હોલોગ્રાફી ઇમેજથી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવશે।